નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચેરમેન તરીકે પુનઃ એકવાર દિનેશ પટેલ દિનુ મામાના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે GB સોલંકીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રણી ગણાતી બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ 4 ઓગસ્ટ યોજાઈ હતી। બરોડા ડેરીની ચૂંટણીના 3 મહિના બાદ પ્રમુખ ઉપપ્રમુખની નામ નક્કી કરવામાં આવ્યા છે। બરોડા ડેરીના ચેરમેન તરીકે પુનઃ એકવાર દિનુ મામાના નામની જાહેરાત કરવામાં આવી છે, તો વાઇસ ચેરમેન તરીકે GB સોલંકીના નામની જાહેરાત કરવામાં આવી છે। ભૂતકાળમાં ડેરી અનેક વિવાદોમાં સપડાઈ છે। જિલ્લાના ધારાસભ્યો દ્વારા પ્રમુખના સંચાલકો સામે બાયો ચઢાવવામાં આવી હતી, ત્યારે ભાજપ પ્રેરિત પેનલમાં નવા પ્રમુખ ઉપપ્રમુખના નામ ઉપર પ્રદેશ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે। પ્રદેશ તરફથી સહકારિતા વિભાગના સંયોજક બિપિન પટેલ મેન્ડેટ લઈને આવ્યા હતા। ત્યારબાદ ચૂંટણી અધિકારી સમક્ષ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સત્તાવાર રીતે પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી હતી। આ ડેરીની ચૂંટણી થઈ અને ચૂંટણીની અંદર પાર્ટીના વિચારધારાવાળા તમામ લોકોને ટિકિટ આપવામાં આવી અને તમામ લોકો જીત્યા। જીત્યા બાદ જે જીતેલા ડિરેક્ટરો છે એમની સેન્સ પ્રક્રિયા થઈ, એમના વિચારો લીધા બાદ પ્રદેશથી જે નિર્ણય થયો એ નિર્ણયની અંદર ચેરમેન તરીકે દિનુ મામાનું નામ જાહેર થયું છે અને વાઇસ ચેરમેન તરીકે GB સોલંકીનું નામ જાહેર કર્યું છે અને તેને સૌ લોકોએ વધાવી લીધું છે અને હવે ચૂંટણી પ્રક્રિયા ઉપર ચાલુ થવા જઈ રહી છે। તો આજે આ ડિરેક્ટરોને, ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું। જે ગામના છેલ્લા વ્યક્તિને, જે દૂધ ઉત્પાદકોને જે રીતના મદદ કરી રહ્યા છે, એમાં ભારતીય જનતા પાર્ટી અને તેમના તરફથી વધુ ને વધુ એમની મદદ મળે, ફાયદો થાય એ પ્રકારનું કામ થશે। એ જ અભ્યર્થના સાથે આજે હું વિરમું છું। ભારત માતા કી જય। સાહેબ, એક સવાલ, તમામે સર્વાનુમતે આ નિર્ણય લીધો છે, ડેરીના હિતમાં, પશુપાલકોના હિતમાં આગળ શું થશે, કેવી રીતે આ નિર્ણય લેવા છે, કેવી રીતે બધા એક પ્લેટફોર્મ પર આવે છે? આ નિર્ણય સર્વાનુમતે થયેલો છે અને સર્વાનુમતે જે સેન્સ પ્રક્રિયામાં નામ આવ્યું એ જ પ્રકારે પ્રદેશથી ચેરમેન દિનુ મામા અને વાઇસ ચેરમેન GB સોલંકીનું નામ આજે ડિક્લેર કર્યું છે। ત્યારે એમને આ ડેરી આગળ ઉપર જે સફળતા રીતે ચલાવી છે અને ડેરી દ્વારા જે ગામના અંત્યોદય જે વાત સાથે આ સરકાર ચાલી રહી છે, છેલ્લા વ્યક્તિનું ઉત્થાન થાય, તેનું આર્થિક રીતે તેને મદદ મળે અને પગભર થાય, આત્મનિર્ભર થાય, એ રીતના ડેરી કામ કરી રહી છે અને એ જ દિશાની અંદર આજે સહકારી મંત્રાલય પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા, નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપવામાં આવ્યું છે। માનનીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા અનેક નિર્ણયો સરકાર દ્વારા સહકારની સમૃદ્ધિની વાત સાથે તેઓ કરી રહ્યા છે, ત્યારે ડેરીને પણ ઓછામાં ઓછો પ્રશ્ન નડે, ઓછામાં ઓછા સરકારની દખલગીરી થાય અને વધુમાં વધુ ફાયદો ગામના છેલ્લા વ્યક્તિને મળે એ પ્રકારે ડેરી આગળ ઉપર કામ કરશે એવી મને આશા છે।